મહુવા તાલુકાના સમઢિયાળા ગામના મંદિરમાંથી ₹1.80,000ના ચાંદીના છત્તરની ચોરીનો બનાવ બન્યો। બગદાણા પંથકના સમઢિયાળા ગામે આવેલ મહાકાળી માતાના મઢમાં તસ્કરો ત્રાટક્યા અને મેન ગેટના તાળા તોડીને ગર્ભગૃહનો નકુચો તોડી મંદિરમાં રહેલા 20 ચાંદીના છત્ર તેમજ એક સીલિંગ પર લગાવેલું 8 કિલોનું છત્ર મળીને કુલ ₹1,80,000ના છત્તરની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટેલા। હાલમાં બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે મંદિરમાં ચોરી કરનારને ઝડપી લેવા માંગણી પ્રબળ બની છે। મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। સમઢિયાળા પટ્ટીની અંદર લાઠિયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે। ચોરીની અંદર અંદાજિત નાના મોટા છત્તરો 25, એક મોટું છત્તર 8 કિલાનું છે, એક 1.25 કિલાનું છત્તર છે। એ 20 તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે। એની અંદર ગામજનોનો અને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે ચોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગદાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તનતોડ મહેનત કરે છે, મેડમે પણ તનતોડ મહેનત કરે છે। તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે ચોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે।